આવતો ના આવતો ના ના અહીંયા મને ભૂલાઈ જાય બધું તારા ઓકે જો આપણે આટલું કંઈક કર્યું છે કે જ્યારે કર્સર મૂવ થાય એની ઓવર ઉપર જાય ત્યારે ઇમેજ શું કરી આપણે હવે એક પ્રોપર્ટીઝ છે જેનો યુઝ તમે સ્લો મોશન માટે કરી શકો છો. જે અત્યારે ઝૂમ થાય છે ડાયરેક્ટ ઝૂમ જ થઈ જાય છે ને. સ્લો ઇફેક્ટમાં એ ઝૂમ કરાવી હોય એટલે કેટલી 1 સેકન્ડમાં થવી જોઈએ એમ ઇન શોર્ટ 1 સેકન્ડ સ્લો મોશનમાં ઝૂમ થવી જોઈએ એ અલગ અલગ ટાઈમ તમે સેટ કરી શકો. એના માટે એક પ્રોપર્ટી લખવાની ટ્રાન્ઝિશન. પહેલી આર્ગ્યુમેન્ટ છે ઓલનો મિનિંગ થાય કે હોવર ઉપર તમે એક જ અત્યારે તો છે એક્ઝામ્પલ તરીકે 10 પ્રોપર્ટી હોય ને તો 10 એ 10 સ્લો મોશનમાં એપ્લાય થાય. ઘણી વખત એવી જરૂર હોય કે 2 પ્રોપર્ટી સ્લો મોશનમાં જોઈ છે બાકીની બધી ઝડપથી જોઈ છે તો આવું બધું કરી શકો. તો અહીંયા પ્રોપર્ટીનું નામ લખવાનું. તમે અહીંયા ટ્રાન્સફોર્મ લખો એટલે આનો મિનિંગ થાય કે ઓનલી ફોર ટ્રાન્સફોર્મ જ સ્લો મોશનમાં એપ્લાય થાય. ઓલ લખો એટલે એનો મિનિંગ શું થાય બધી પ્રોપર્ટી સ્લો મોશનમાં એપ્લાય કરો. 0.5s એટલે આનો મિનિંગ થાય કે અડધી સેકન્ડમાં એપ્લાય કરો. 1 એટલે 1 સેકન્ડ 0.5 એટલે 1 સેકન્ડનો અડધો ભાગ. તમારે જેટલી સ્લો મોશન રાખો એટલો આપી શકો. છે ઇફેક્ટ જેવું લાગે કંઈ તો આ રીતનું તમે એપ્લાય કરાવી શકો. ક્લિયર બધાને? રેડી? ઓકે પાછા રિટર્ન આવી છે. આ પ્રોપર્ટી હું કમેન્ટમાં મૂકું છું. હવે ટ્રાન્સફોર્મનો બીજો યુઝ જોઈ લો. પહેલાં એમને જોઈ લઈ પછી ઓવર ઉપર મૂકી. સેકન્ડ વસ્તુ છે રોટેટ. રોટેટની અંદર તમારે ડિગ્રી કહેવાની છે 10 DEG એટલે 10 ડિગ્રી ઇમેજ રોટેટ થશે. અત્યારે જો ઇમેજ હવે રિફ્રેશ કરું છું છે 45 180 અમિત જેવું કંઈક કામકાજ કરાવવું હોય તો અવરો લટકાવવો હોય તો ક્યારેક જરૂર પડશે ફાઇનલી એને. રેડી? 360 એટલે આખું રાઉન્ડ ફરી જાય. પાછું હતું એમને જ થઈ જાય ને પેલા ઓરિજિનલ હતું એવું છે. હવે આ વસ્તુ ક્યાં મૂકું છું ઓવરમાં એટલે જો કર્સર જાય ત્યારે આખી રોટેટ થઈ જાય છે ખબર નથી પડતી. પણ આને હું સ્લો મોશનમાં એપ્લાય કરું 1s કરી એટલે 1 સેકન્ડમાં એપ્લાય થવું જોઈએ. તો હવે તમને ડિફરન્સ દેખાશે જુઓ. તો આવું બધું તમે મૂકી શકો. ક્લિયર? પહેલી વસ્તુ બધાને આમાં કોઈ ન સમજાણું હોય તો રેડી? હવે એક સાથે બે વસ્તુ એપ્લાય કરવી હોય તો એ પોસિબલ છે. ઝૂમય કરાવી અને રોટેટય કરાવી એક સાથે બે વસ્તુ. ક્લિયર? તો આ રીતનું તમે એપ્લાય કરાવી શકો. આમાં ન સમજાણું એવું કોઈ ટ્રાન્ઝિશન અને ટ્રાન્સફોર્મ આ બે પ્રોપર્ટી ઘણી બધી જગ્યાએ તમને કામ લાગશે. ક્લિયર? લખી લો હાલ આટલું. પછી બીજા એક્ઝામ્પલ જોઈશું આપણે. શું કહે રફબુકમાં જ લખવાનું. રેડી?
સ્ક્રોલ કર્યું અમે આઈએમજી સુધી પહોંચી જ ગયો તો રેડી લખાઈ ગયું આઈએમજી સુધી હવે બોડી ટેગ ઓવર પછી HTML ટેગ ઓવર પૂરું થઈ ગયું છે બધામાં હાલે જ ને હું કામ ન એક્સટર્નલમાં જ લખવાનું હોય આ તો અત્યારે આપણે બીજી ફાઇલ ન બનાવીએ એટલે આપણે યુઆઈમાં જ લખી બધું હાલે જ દેખાડ છે આ રીતે થાય આ જ કોડ અહીંયા સ્ટાઇલની વચ્ચે લખી ઓલી CSS ફાઇલમાં લખવાનું ડાયરેક્ટ એવું દેખાડ છે બીજું એનું રીઝન હે ને નો દેખાય ને ડીએવી ની હાઈટ વિથ જ નથી તો તમે કર્સર દેખાડો તો દેખાય છે મને દેખાય છે લખાઈ ગયું છે નેક્સ્ટ એક્ઝામ્પલ શું કેમ એટલે આવતું હશે કદાચ આ તો CSS ની પ્રોપર્ટી છે એટલે એમાં કદાચ આવતું હોય કેસ ને ડેવલપર મોડની અંદર ને એન્ડ્રોઈડમાં કેસ ને ડેવલપર મોડમાં આવતું હોય નેક્સ્ટ જોઈ છે અહીંયા ધ્યાન આપો એક ફાઇલ બનાવી છે આપણે boxeffect.html ઓલો કોડ કોપી જ કરેલો છે મારી પાસે હું પેસ્ટ કરી દઉં છું ડાયરેક્ટલી ઓકે સૌથી પહેલા એક હું div લઉં છું એની અંદર એક ઇમેજ લઈ છે હવે આ div ને આપણે કહીએ છીએ ક્લાસ ઇક્વલ ટુ બોક્સ આપણે આ div ને શું કહીએ છીએ ક્લાસ ઇક્વલ ટુ બોક્સ અને એ div ને શું કહી છીએ આપણે એટલે એક div ની અંદર આપણે એક ઇમેજ લીધી છે આટલું ક્લિયર આપણે કંઈક એક્ઝામ્પલ ક્રિએટ કરી છે અલગ અલગ સૌથી પહેલા હવે મારે div ની હાઇટ વિથ ફિક્સ કરવી છે તો આપણે આ રીતનું કરી શકીએ ડોટ બોક્સ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર એટલે બોક્સ નામનું જે div છે એમાં એપ્લાય થશે ને પ્રોપર્ટી સૌથી પહેલા હું એની વિડ્થ સેટ કરી દઉં છું 200 પિક્સેલ હાઇટ સેટ કરી દઉં છું 200 પિક્સેલ એટલે 200 બાય 200 પિક્સેલનું એક બોક્સ આવી ગયું એની અંદર ઇમેજ છે એની હાઇટ વિથ હવે 200 બાય 200 જ કરવી પડશે ને અધરવાઇઝ બહાર નીકળી જશે ને તો તમે આવું આપી શકો વિથ 200 પિક્સેલ એક એની પહેલા એક પ્રોપર્ટી જોઈ લો આટલું રન કરીને પહેલા ચેક કરી લો છે ઇમેજ બહાર નીકળી ગઈ હવે મારે એવું કરવું હોય તો કે ઇમેજની જે હાઇટ વિથ છે એની બહારનું કંઈ દેખાવું ન જોઈએ તો ઇમેજની હાઇટ વિથનું બહારનું કાંઈ ડિસ્પ્લે થવું જોઈએ નહીં તો એક પ્રોપર્ટી છે ઓવરફ્લો હિડન એટલે બધું હાઇડ થઈ જાય જે બહાર છે ને 200 બાય 200 ની બહાર આવે બધું હાઇડ દેખાય અને આવું કરી શકો તમે ઓકે પણ એ પ્રોપર્ટી હું રિમૂવ કરી નાખું છું હવે ઇમેજની હાઇટ વિથ જ પણ આપણે 200 બાય 200 સેટ કરી આવીએ એટલે પ્રોબ્લેમ જ ન થાય ને
એટલે એક બોક્સ લીધું છે, એની અંદર એક ઇમેજ લીધી છે, બેની 200 બાય 200 પિક્સેલ હાઇટ બી થઈ ગઈ છે, બીજું કાંઈ કર્યું છે નહીં. જોઈ લો, એટલે બે એ બોક્સની અંદર જ આખી ઇમેજ સમાઈ ગઈ. આટલું ક્લિયર પહેલાં. હવે સમજો આખી વસ્તુ. હવે આ ઇમેજની નીચે હું પાછો બીજો ડીઆઈવી લઉં છું, એટલે ઇમેજની નીચે જ આવશે, બોક્સની અંદર પણ ઇમેજની નીચે બીજો ડીઆઈવી લીધો છે, એનું નામ આપું છું હું DESC. આટલું ક્લિયર. હવે તો DESC નામનો ક્લાસ બનાવવાનો ને પાછો, તો પાછો ક્લાસ બનાવી છે, એની હાઇટ બી થઈ પાછી 200 બાય 200 જ આપી છે, એટલે થશે શું, ઇમેજની નીચે પાછું 200 બાય 200 પિક્સેલનો બીજો ડીઆઈવી આવી જાય ને. એનો બેકગ્રાઉન્ડ કલર હું આપી દઉં છું અત્યારે એક્ઝામ્પલ તરીકે બ્લેક. આટલું જોઈ ગયો પેલા. એટલે આ ઇમેજની નીચે પાછો બીજો ડીઆઈવી આવ્યો 200 બાય 200 નો બ્લેક બોક્સ આવી ગયું ને. આમાં ન સમજાણું એવું કોઈ રેડી? ઓકે, હવે શું કરવું છે સમજો. આ ડીઆઈવી ની વચ્ચે હું કંઈક ટેક્સ્ટ લખું છું સ્પાન ટેગની અંદર. એક્ઝામ્પલ તરીકે BCA તમારો જે ક્લાસ છે, BCA 3rd ક્લાસ તમારો જે ક્લાસ છે એનું નામ આપણે પ્રિન્ટ કરીએ. 3rd સેમનો ક્લાસ જ છે ને. ઓકે, હવે નેક્સ્ટ DESC ની અંદર સ્પાન ટેગ લીધો. જો ટેક્સ્ટ આવી જ ગયું છે પણ દેખાતું નથી કારણ કે બ્લેક કલરે લખેલું છે ને. હવે વ્હાઇટ કરી નાખે એટલે ડિસ્પ્લે થઈ જશે. એટલે ડોટ DESC ની અંદર કયો ટેગ લીધો આપણે? સ્પાન ટેગ. એનો કલર, ફોન્ટનો કલર કેવો કરી નાખો? વ્હાઇટ. એટલે FFF એટલે વ્હાઇટ થઈ જશે. ફોન્ટ ચેન્જ કરી નાખી, ઓપન સેસ. હવે આ ટેક્સ્ટ છે એ સેન્ટરમાં જોતું હોય તો ટેક્સ્ટ અલાઇન સેન્ટર, પણ આમ આપી દે એટલે થઈ જશે ને. DESC ને જ આપી દે એટલે એની અંદરનું બધું સેન્ટરમાં આવે ને. હવે મને એમ કહે તો આમ સેન્ટરમાં જોતું હોય તો, આ હોરિઝોન્ટલ સેન્ટર થયો, વર્ટિકલ સેન્ટર જોતું હોય તો એક ઓપ્શન એવો હતો, ઘણા એવું મને કીધું કે પેડિંગ ટોપ મૂકી દો તો થઈ જાય. ટોટલ હાઇટ કેટલી છે? 200 પિક્સેલ. હવે ટેક્સ્ટની હાઇટ આપણે 20 પિક્સેલ ગણી એટલે 90 પિક્સેલ આપીએ એટલે સેન્ટર જેવું થઈ જાય. તો આની હાઇટ વધી. શું કામ? કારણ કે હંમેશા એક રૂલ્સ છે કે હાઇટ પ્લસ પેડિંગ થાય. હાઇટ કેટલી છે? 200. પેડિંગ કેટલું છે? 90. એટલે 290 પિક્સેલ હાઇટ થઈ જાય હંમેશા આ રીતનું. પણ હવે એવો રૂલ્સ આવ્યો છે, નવી પ્રોપર્ટી આવી છે કે એની અંદર જ કાઉન્ટ કરાવું છે. આ પ્લસ થઈ જાય છે ને, પ્લસ નથી થવા દેવું. તો એના માટે એક પ્રોપર્ટી લખી શકો તમે, બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ. આ પ્રોપર્ટી લખવાની એટલે એની સાથે જ કાઉન્ટ થાય. ઓલું શું થઈ ગયું? 200 પ્લસ 90 થઈ ગયા ને. હવે આ 200 માં જ 90 પિક્સેલ આવી જાય, એમ પ્લસ નહીં કરવાનું. થઈ ગયું સેન્ટર જેવું. પણ એકચ્યુઅલ આ સેન્ટર કહેવાય નહીં. એનો પ્રોબ્લેમ છે જ્યારે તમારું લખાણ વધશે હવે સેન્ટરમાં છે, ઓટો સેન્ટર જ રહેવું જોઈએ હંમેશા. રેડી? તો એના માટે અલગ એક કન્સેપ્ટ જ આપ્યો છે, ડિસ્પ્લે ટેબલ અને સેલ ક્રિએટ કરવું પડે. એક પ્રોપર્ટી છે વર્ટિકલ અલાઇન, લખું છું અત્યારે જુઓ, પણ એપ્લાય એમને થતી નથી. એની સાથે બીજી પ્રોપર્ટી યુઝ કરવી પડે. વર્ટિકલ અલાઇન મિડલ લખો ને એટલે સેન્ટરમાં આવી જાય, પણ નથી આવતું. ઓકે, પેડિંગ છે એટલા માટે આવ્યું છે, પેડિંગ કાઢી નાખીશું હવે આપણે. સેન્ટરમાં આવતું નથી. આ પ્રોપર્ટી તમે ઉપર લખો તો પણ નથી આવતું. પ્રોપર્ટી આ જ છે, પણ એના માટે હજી બીજી બે પ્રોપર્ટી યુઝ કરવી પડે. પહેલાં તો મેઇન એનો પેરેન્ટ ટેગ કયો છે? DESC છે ને, સ્પાનનો પેરેન્ટ કયો થાય? પેરેન્ટ એટલે એની ઉપરનો. એમાં એક પ્રોપર્ટી લખવાની, ડિસ્પ્લે ટેબલ. કઈ પ્રોપર્ટી લખવાની? અને એના ચાઇલ્ડની અંદર ડિસ્પ્લે ટેબલ સેલ આવું આપવાનું, તો જ એપ્લાય પ્રોપર્ટી વર્ક કરે, અધરવાઇઝ વર્ક કરે નહીં. હવે થઈ ગયું જો સેન્ટર. હવે તમે લખાણ વધારો, ઓટોમેટિક એના સેન્ટર ગોઠવી લે, આપણે કાંઈ નહીં કરવાનું. છે ઉપર નીચે સરખી જ જગ્યા એની રીતે ગોઠવી લે, આપણે હવે કાંઈ કરવાનું નહીં. સમજાણું તો આ રીતનું મૂકી શકો. હવે આપણે તો ટેક્સ્ટ આપણે જોઈ છે એટલું જ લઈ છીએ. રેડી? હવે શું કરવું છે સમજો. આ જે ડીઆઈવી છે, આ ડીઆઈવી એક્ઝેક્ટલી આ ઇમેજની ઉપર આવવો જોઈએ. ઇમેજ દેખાવી ન જોઈએ, આ ઇમેજની ઉપર આવી જવો જોઈએ. તો કેનેથી થાય? તમે ભણી જ ગયા છો બધા. પોઝિશન એબ્સોલ્યુટ રિલેટિવ થી યાદ હોય તો આપણે પાછળ ટેક્સ્ટ હતું તો કોર્નરમાં જ રહેતી હતી ઓલું બોક્સ, નીચે ઇમેજ નહીં. રેડી? તો કઈ રીતના એપ્લાય કરતા હતા? પહેલા તો પોઝિશન DESC ને લઈ જવું છે ને, આ બોક્સને લઈ જવું છે ને એક્ઝેક્ટલી ઉપર.
તો આ પ્રોપર્ટી આપીશું પોઝિશન એબ્સોલ્યુટ, ટોપ સાઈડથી 0 અને લેફ્ટ સાઈડથી ને 0, પણ બાય ડિફોલ્ટ બ્રાઉઝરથી કાઉન્ટ થાય. પણ પેરેન્ટ ડીઆઈવી થી કાઉન્ટ કરાવવો હોય તો પેરેન્ટ ડીઆઈવી માં પ્રોપર્ટી એપ્લાય કરી આવવાની, પોઝિશન રિલેટિવ આવું કંઈક કરતા હતા આપણે. રેડી? હવે જો એક્ઝેક્ટલી આવી ગયું. હવે પાછો માઇનોર ચેન્જ. આ જે બોક્સ છે એ ક્યાં લીધું છે આપણે? ટોપ સાઈડથી કેટલું કીધું? 0. 200 કવર એટલે શું થાય? પાછું હતું ત્યાં આવી ગયું. ઉપરથી નીચે આવશે ને 200 પિક્સલ, તો હતું ત્યાં જ આવી ગયું. હવે આખી વસ્તુ સમજો. હમણાં જ આપણે એક પ્રોપર્ટી જોઈ. હવે આ મેઇન ડીઆઈવી ની હાઇટ વિડ્થ કેટલી છે? ઓલું બોક્સ છે એની બહાર નીકળી ગયું ને, તો બહારની વસ્તુ કઈ ન દેખાવા દેવી હોય તો હમણાં જ એક પ્રોપર્ટી જોઈ, હાઇટ થઈ ગયું. કર્સર જાય ત્યારે ઓલું બોક્સ દેખાવું જોઈએ. ક્યુ આપણે હમણાં હાઇટ થઈ ગયું ને, નીચે છે એના માટે પ્રોપર્ટી લખી છે. કેની ઉપર કર્સર જાય ત્યારે ક્યુ બોક્સમાં એપ્લાય થવી જોઈએ પ્રોપર્ટી ડીએસસી. ડીએસસી દેખાવ જોઈએ ને. ટોપ સાઈડથી આપણે કેટલું કીધું હતું? 200. પાછું શું કરી આવો? 0 એટલે થઈ જાય. રેડી? હવે આમાં આપણે સ્લો મોશન એપ્લાય કરી દઈએ. હવે જો ઇફેક્ટ તો આવી જ ને. આ રહ્યું સ્લો મોશન જે સાઈડથી જોતું હોય હવે તમારે ચેન્જ કરવાનું. જુઓ આપણે શું કર્યું? ટોપ સાઈડથી 200 કીધું, હવે 0 કહી દે એટલે શું થાય? કોર્નરમાં હતું ત્યાં આવી ગયું. હવે લેફ્ટ સાઈડથી હું 200 કહી દઉં તો શું થાય? લેફ્ટ સાઈડથી દૂર વયું ગયું. તો હોવર જાય ત્યારે અહીંયા શું કેવું પડે? પાછું લેફ્ટ સાઈડથી 0 કરો. એમ હોવર ઉપર લેફ્ટ સાઈડથી પાછું 0 કરાવવું પડે. તો એ સાઈડથી આવ્યું. જો તમારે જે સાઈડથી જોતું એ સાઈડથી થાય. આપણી ઉપર છે. હવે સમજાણું? તો આ રીતનું તમે એપ્લાય કરાવી શકો. થઈ જશે. હવે આમાં જો થોડીક માઇનોર ચેન્જ છે. જી લેફ્ટ ને ટોપ બે 0 કહી દે એટલે એક્ઝેક્ટલી બાય ડિફોલ્ટ પહેલેથી આવી જ જાય. એક પ્રોપર્ટી હમણાં જ આપણે જોઈ, ટ્રાન્સફોર્મ. ટ્રાન્સફોર્મથી શું થાય? ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય ને. સ્કેલ 1 એટલે 100% ને, 0 એટલે 0% એટલે દેખાય જ નહીં. રેડી? જ્યારે એની ઉપર કર્સર જાય ત્યારે લેફ્ટ રાઈટ તો એ તો 0 જ છે બધું, પણ શું કરો? ઓનલી ફોર 100% પાછું કરી નાખો. પહેલા ન દેખાડો, પછી દેખાડો. હવે તમારી ઉપર છે તમારે કેવી ઇફેક્ટ બનાવી છે. બધી ઇફેક્ટ આ જ રીતની બને. માઇનોર પોઝિશન પ્રોપર્ટી ચેન્જ કરવાની. રેડી? થઈ જવું જોઈએ. આવું કંઈક બનાવજો. આવી ઘણી બધી વેબસાઇટમાં તમે જોયું હશે. રેડી? ઓકે, ચેક કરી લેજો. આટલું રાખી છે, લખી લ્યો. આનો પહેલાં રાખી છે એટલે બીજા એક્ઝામ્પલ જોઈ છે. હજી પહેલાં આટલું લખી લો. આ બોક્સમાં આટલું. દાખલા ક્યાં આવ્યો? નંબર એમ કરવાનો. આવ્યો ફોન આવ્યો ને, નંબર નહીં તો આ વીક પૂરું થાય એટલે બધાને કોલ કરીશ. છે એટલે નથી ક્લાસમાં કહી દેજો. મારા લેક્ચરમાં હું એટેન્ડન્સ ત્યારે જ લઈશ. કોર્ડિનેટર હું છો, તમારે મારું ધ્યાન રાખવાનું. બોક્સ આઈએનજી સુધી બધા પહોંચી ગયા છો? બાકી કેટલા? બોક્સ આઈએનજી સુધી કોઈ બાકી નથી ને? બાકી હતું ઉપર.
કોણ નથી દેખાતું? બોક્સ આઈએમજી સુધી હવે પહોંચી ગયા છો ને બધા? લૂપ CSS માં ન હોય, PHP માં તો આવે ને. આ PHP નથી હોતું. લૂપ, વેરિયેબલ, ફંક્શન, UDF બધું ઈ જ આવે. કન્ડિશન, એરે. આજે જ થશે ચિંતા કરો. સિન્ટેક્સ ઈ જો DESC સુધી બધા પહોંચી ગયા. 20 નંબરની લાઈન સુધી કેટલા બાકી? સ્પાન્ટેક સુધી કેટલાને બાકી છે? 30 નંબરની લાઈન સુધી કોઈ બાકી છે? બાકી છે. સ્પાન્ટેક સુધી હવે બધા પહોંચી ગયા છો. એ નામ લઈ લે. નામ લે. લખવું કેમ? આમ લે. પાછળ વયો જાવ છેલ્લી બેન્ચ. આ બાજુ બુક રાખતો. આમ કેવો મજા આવે છે લખવાની. મજા અહીં લેવાની. તો લખવા મજા પછી હારાક્ષર નહીં થાય. નો થાય કાંઈ નહીં. મારે ક્યાં તાર બુક ચેક જ કરવી તમારા માટે. મારા માટે જ ભણવા પાકું નહીં નથી. કરો ને છેલ્લે ચેક નહીં કરો ને. ચેક કરીશ પણ PHP નું હું લખવાનું કહીશ એ તો કરીશ. ત્યારે હું તને ફ્લેક્સિબિલિટી આપીશ. ચિંતા કર. લખવાનું એમાં લખવાનું ના નથી જરૂર ક્યાંય. ઈ અમને હેરાન કરે તમે ઈ અમને કરે છે યાર.
એવું હોય બહુ સારું છે. નીકળી જશે બધું જ આવી જશે. હલવાઈ જાય ને એટલીસ્ટમાં હોય. બાકી કોઈને? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી છે આપણે. બાકી છે લખી લે, ઝડપથી જોઈ લે. બોલો. ડિસ્પ્લે ટેબલ. ઓકે, વર્ટિકલ અલાઇન. વર્ટિકલ અલાઇન મિડલ ત્યારે જ વર્ક કરે જ્યારે ટેબલ બનાવે. સીએસએસ ને તો ટેબલ કઈ રીતે બને? આપણે ટેબલમાં તો ટેબલ બનાવતા ને પેલા કયો ટેબલ હતા? ટેબલ ટીડી ની અંદર બી અલાઇન એટ્રીબ્યુટ આવતું યાદ હોય. એના પાછળની જ આ પ્રોપર્ટી છે વર્ટિકલ અલાઇન. ટેબલ ટેગ ની અંદર ટીડી માં તમે આ ડાયરેક્ટ લખશો તો આવશે. ટીડી ટેગ માં આ પ્રોપર્ટી ડાયરેક્ટલી ચાલશે. એક ટેગ લીધું હોય એમાં આ વસ્તુ આવશે. અહીંયા કોલમ નો કહેવાય ને, કોલમ ની અંદર આ પ્રોપર્ટી વર્ક કરે. તો હવે મારે હંમેશા એક વસ્તુ વર્ટિકલ અલાઇન પ્રોપર્ટી કરતી યુઝ કરવી હોય ને, ત્યાં એક્ઝામ્પલ તરીકે મારી પાસે ડીએમ છે. એની અંદર કયો ટેગ લીધો? સ્પાન ટેગ. એની અંદર એબીસી લખ્યું છે. તો મારે ટેબલ અને કોલમ જેવું ક્રિએટ કરવું તો જ પ્રોપર્ટી વર્ક કરે. ટેબલ અને કોલમ તો બનાવવી પડશે ને. તો એક વસ્તુ તો તમે યાદ કરો, તમે એક વસ્તુ માર્ક કરી ન કરી અલગ વસ્તુ છે. મેં સ્પાન ટેગ લીધો. સ્પાન ટેગ ની જરૂર શું હતી? ડીએનએ માં કલર ચેન્જ કરું તો થઈ જાય ને. તો સ્પાન ટેગ ને શું કામ દીધું? બાકી અહીંયા મારી મને યાદ ખબર હતી કે આ જરૂર પડશે મારે. કારણ કે હંમેશા ડીઆઈવી માં તમે ડાયરેક્ટ લીધું હોત તો ડીઆઈવી ને તમે શું કીધું? હાલો ટેબલ કીધું. તો સેલ કોને કહેવું? કોલમ કોને કહેવું? કોલમ કહેવા માટે કે ટેગ તો હોવો જોઈએ ને. એટલા માટે મેં કયો ટેગ લઈ લીધો? સ્પાન ટેગ. એને શું કહી દીધું? કોલમ. હવે ટેબલ કહેવાનું કઈ રીતે? સીએસએસ માં કઈ રીતે કઈ પ્રોપર્ટી લખવાની? ડિસ્પ્લે ટેબલ. કેને કીધું આપણે? ડીએસસી ને ટેબલ બની ગયું. હવે એની અંદર કોલમ બનાવવાની. તો કોલમ બનાવવા માટે પાછો કઈ પ્રોપર્ટી? ડિસ્પ્લે ટેબલ સેલ. પણ કેને કીધું આપણે? સ્પાન ટેગ. એટલે હવે વર્ટિકલ અલાઇન પ્રોપર્ટી વર્ક કરે, બાકી વર્ક કરે નહીં. પછી તમને કહું છું ટીઆરટીડી હોય એની અંદર ડાયરેક્ટ આ પ્રોપર્ટી આવશે. અહીંયા ટેબલ સેલ લેવાની જરૂર નથી. શું કામ? આખી ઓલરેડી ટેબલ સેલ છે ને, કોલમ ને રો છે એટલા માટે. અને તમારા વર્ટિકલ અલાઇન સેટ કરવો છે ને ત્યારે જ આ જરૂર પડશે. ટેબલ અને ટેબલ સેલ. પેનલ દીને ટેબલ આપવાનું અને અંદર એક ટેગ લઈ લેવાનું. એને શું કહી દેવાનું? ટેબલ સેલ. પછી આ પ્રોપર્ટી વર્ક કરશે. એટલે ટેબલ સેલ બનાવવું પડશે. તો જ વર્ટિકલ અલાઇન પ્રોપર્ટી કરે. અધરવાઇઝ કરે. એટલે એના માટે જ મેં સ્પાન ટેગ લીધો. બાકી સ્પાન ટેગ ની આપણે કોઈ જરૂર નથી. આગળ વધી આપણે નેક્સ્ટ એનિમેશન એક્ઝામ્પલ જોઈશું. હવે તમે બધા એક પીડીએફ કરીને કન્સેપ્ટ ભણી ગયા છો. યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ફંક્શન બનાવતા ફંક્શન ની અંદર કંઈક કોડ લખતા. એ કોડ એક્ઝિક્યુટ ક્યારે થાય? જ્યારે એને કોલ કરો ત્યારે ને. એવો જે કન્સેપ્ટ સીએસએસ ની અંદર આપ્યો છે કી ફ્રેમ. અહીંયા શું બોલાશે એને? કી ફ્રેમ. એને તમે જ્યારે કોલ કરો ત્યારે એની અંદરનો કોડ એક્ઝિક્યુટ થાય. પણ કઈ રીતે કોલ કરવું, કઈ રીતે કી ફ્રેમ બનાવવું એ જોવાનું છે. ધ્યાન આપજો. 10 મિનિટ હતી. એક જ એક્ઝામ્પલ જોયું. ન્યૂ ફાઇલ લઈ છે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ.
સૌથી પહેલા સિન્ટેક્સ હું અહીંથી કોપી પેસ્ટ જ કરી લઉં છું. ઓકે, હવે સૌથી પહેલા આપણે એક ડીઆઈવી લઈશું બોક્સ છે બોડી ટેગની અંદર. હવે સ્ટાઇલ ટેગની અંદર આપણે બોક્સ માટે પ્રોપર્ટી લખી છે હાઇટ અને વિડ્થ, બીજું કાંઈ આપણે યુઝ કરતા નથી અત્યારે. હવે આ બોક્સની અંદર મારે બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો હોય તો કરી શકીએ ને. બેકગ્રાઉન્ડ રેડ એટલે બેકગ્રાઉન્ડ કલર કેવો આવશે? રેડ આવી જશે. છે હવે આ કલર કન્ટિન્યુ ચેન્જ કરાવવો છે મારે, આપણે કંઈક એક્ઝામ્પલ લખવું છે તો એના માટે એક પ્રોપર્ટી છે. પહેલાં જો ક્રોમ છે એટલે એના માટે શું લખવું પડશે આગળ? વેબકીટ એનિમેશન. પ્રોપર્ટીનું નામ શું છે? એનિમેશન. એબીસી સ્પેસ 1s ઇન્ફાઇનાઇટ, પેલા આટલું જ જોઈ લો. એબીસી સ્પેસ 1s એટલે આનો મિનિંગ થાય કે એબીસી નામનું કી ફ્રેમ કોલ કરો. કેટલી સેકન્ડે? ઈ કોડ 1 સેકન્ડમાં એક્ઝિક્યુટ થવો જોઈએ. ઈ કોડ એક્ઝિક્યુટ થતા કેટલી વાર લાગવી જોઈએ? 1 સેકન્ડ થવી જોઈએ. રેડી? તો એબીસી નામનું બનાવવાનું તું ખરા ને, તો એના માટે પહેલાં @ સાઇન કરવાની, પછી લખવાનું વેબકીટ ક્રોમ છે એટલા માટે કી ફ્રેમ્સ. શું નામ રાખવાનું છે? એબીસી. એટલે આનો મિનિંગ થયો એબીસી નામનું કી ફ્રેમ બની ગયું. હવે તમે એમ કહો 50% એટલે આનો મિનિંગ થાય કે 1 સેકન્ડના 50% થાય એટલે અડધી સેકન્ડ થાય ને ત્યારે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરો અને યલો કરી નાખો. જો ચેક કરજો, રિપ્લેસ કરું છું. જે તો ને 1 સેકન્ડમાં અડધી સેકન્ડ થઈ ત્યારે યલો કલર થઈને પાછો રેડ થઈ ગયો ઓરિજિનલ 100%. પણ હવે અમારે કન્ટિન્યુ ચેન્જ થયા રાખવો જોઈએ તો અહીં ઇન્ફાઇનાઇટ આવું લખી શકો. ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ લૂપ હતી ને, કન્ટિન્યુ થયા જ રાખે. હવે આટલું ક્લિયર? હવે આનો યુઝ તમે અલગ અલગ બનાવી શકો. હવે તમારે લોજિક બનાવવાનું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું. જે પ્રોપર્ટી યુઝ કરવી હોય તમારે વિચારવાનું કે 10 સેકન્ડે આવું થવું જોઈએ, 5 સેકન્ડ 2 સેકન્ડ જેટલી રાખવી એટલી રાખી શકો. અહીંયા આપણે અડધી રાખી, 50% એટલે અડધું. આ રીતનું તમારે જેટલું લખો એટલું એપ્લાય થાય એકસાથે. એક્ઝામ્પલ તરીકે આપણે લખીશું 33% છે બેકગ્રાઉન્ડ કલર બ્લુ, પછી પાછો 66% યેલો. હવે 3 ભાગ કર્યા ને, પેલા રેડ, બ્લુ અને યેલો. પાછો 100% થાય ત્યારે રેડ તો થવાનો જ છે. જેટલા કલર 10% 5% જેટલી પ્રોપર્ટી લખી એટલે એ લખી શકો, ભાગ પાડી શકો તમે કે આટલા પર્સન્ટેજ થાય ત્યારે આ કોડ એક્ઝિક્યુટ થવો જોઈએ. આટલું સમજાણું? ઓકે. શું? ઓકે. એના માટે તમારે અલગ આ નવી પ્રોપર્ટી છે ને એટલા માટે તમારે આ રીતનો 2 વખત કોડ લખવાનો, એટલે બધામાં હાલે. આટલો જ કોડ પાછો કોપી પેસ્ટ કરી લેવાનો. આ એ શું લખવાનું? મોસ. સમજાણ? એટલે આ રીતનું અત્યારે નવી પ્રોપર્ટી છે ને એટલા માટે. ધીરે ધીરે થોડોક ટાઈમ જશે એટલે બ્રાઉઝર બધા અપડેટ થઈ જશે એટલે આ ડાયરેક્ટ લખવાનું થાય. અહીંયા પાછું વેબકીટ નહીં લખવું પડે નહીં. કદાચ 1 વર્ષ પહેલાં જ તમને કદાચ આઈડિયા હોય કે નહીં બોર્ડર રેડિયસ પ્રોપર્ટી યુઝ કરવી હોય ને તમારે, તો આગળ અહીંયા લખવું પડતું વેબકીટ ડેશ બોર્ડર રેડિયસ. હવે આપણે કોઈ લખતા જ નથી કારણ કે ઓલરેડી બ્રાઉઝર જ નવા હોય છે આપણા બધાના. સમજાણું? અધરવાઇઝ આ નવી પ્રોપર્ટી આવી હોય ને બધામાં આ રીતનું લખવું પડે. હવે આમાં તમે ઘણા બધા એક્ઝામ્પલ યુઝ કરી શકો અલગ અલગ રીતે. એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીશું જ્યારે 50% થાય ત્યારે બેકગ્રાઉન્ડ કલર યેલો કરો જ, પ્લસ માર્જિન લેફ્ટ 400 પિક્સલ. જે કરવું હોય હવે તમારી ઉપર ડિપેન્ડ છે. સેકન્ડ એ તમે આપી શકો. આ 1 સેકન્ડમાં કોડ એક્ઝિક્યુટ થાય છે ને, 2 સેકન્ડ. રેડી? ઓકે. આવું બધું બનાવી શકો. હવે તમારે બનાવવાનો છે અલગ અલગ એક્ઝામ્પલ્સ. એક નવી વસ્તુ હજી જોઈશે આપણે, આનો જ યુઝ કરીશું કી ફ્રેમ્સનો. એ જ એક્ઝામ્પલ કોપી પેસ્ટ કર્યું છે આપણે ડાયરેક્ટલી એક ઇમેજ લઈ છે. આઈએમજી એની માટે પ્રોપર્ટી આ રીતે લખી શકી. આ રિમૂવ કરું છું, સિન્ટેક્સ એક રાખું છું. ઓકે. પહેલાં તો એક ઇમેજ મૂકી દઈએ છીએ આપણે. આપણી પાસે છે જ ઇમેજ મૂકવા માટે કયો ટેગ?
આ MGSRC ઇક્વલ ટુ ઇમેજનો પાથ આપવાનો હોય છે ને, ઇમેજનો પાથ આપી દઈએ છીએ આપણે. છે હવે આ ઇમેજની હાઇટ વિથ સેટ કરવી હોય તો એ બધું વસ્તુ અહીંથી થાય છે ને. બોર્ડર રેડિયસ એટલે કોર્નર રાઉન્ડ શેપ થઈ જશે. આટલું જોઈ લ્યો પેલા રન કરી. હાઇટ વિથ હું માઇનોર ચેન્જ કરું છું. હવે એબીસી નામનું કી ફ્રેમ કોલ કરવું છે તો આપણે આ રીતની કોલ કરી શકીએ છીએ ને. એનિમેશન એબીસી નામનું કી ફ્રેમ કોલ કરો, 2 સેકન્ડમાં એક્ઝિક્યુટ થવું જોઈએ અને ઇન્ફાઇનાઇટ એટલે કન્ટિન્યુ એક્ઝિક્યુટ થવું જોઈએ. ચેન્જ એટલું જ કરી છે કે જ્યારે 0% થાય ત્યારે એટલે પહેલાં એક્ઝિક્યુટ થાય તરત જ આ કોડ એક્ઝિક્યુટ થશે. ટ્રાન્સફોર્મ રોટેટ -36 DEG. એક મિસ્ટેક છે કે રોટેટ થયા જ રાખે. હવે આમાં અલગ અલગ કન્સેપ્ટ, એક હજી એ વસ્તુ આવે છે લિનિયર કરીને. લિનિયર તમે લખી નાખો ને એટલે આનો મિનિંગ થાય કે જો અત્યારે તમે જોજો, અત્યારે એક્ઝામ્પલમાં વચ્ચે ઊભું સીધું આવે ત્યાં સ્ટોપ થઈ જાય છે. સ્લો મોશનમાં કન્ટિન્યુ રહેવું જોઈએ. ઇન્ફાઇનાઇટ. હવે આવું એક્ઝામ્પલ તમે ક્યાં જોયું છે ને તમને દેખાડું. એક ઇમેજ છે મારી પાસે, કાલે મેં ડાઉનલોડ કરી હતી, હું લઈ લઉં છું પેલા. રેડી? આ ઇમેજ જોઈ લો પેલા. આવી ઇમેજ છે. રેડી? આ ઇમેજને હું રોટેટ કરાવું એટલે loading.png નામની છે, પેલા લઈ લઉં. ઓલું તુલિપ્સ મૂકી આ મૂકવી પડશે ને. હવે આ આવું તમે ઘણી જગ્યાએ જોયું હોય છે. ઓલી પ્રોસેસ થતી હોય ને લોડિંગ ત્યારે આવું હોય તો એ આ રીતે મૂકવું પડે. CSSમાં વેબમાં જેટલું જોવો ને એ બધું આ રીતનું હોય. સ્પીડ તમારી ઉપર ડિપેન્ડ છે કેટલી રાખવી. હાઇટ વિથ આટલી બધી ન હોય. આવું જોયું હશે. રાઈટ? તો એ બધું તમે આ રીતનું યુઝ કરી શકો. ક્લિયર? રાઈટ? ટ્રાય કરજો. આ લખી લો હાલો એક્ઝામ્પલ.